જય માતાજી મિત્રો। તો નવો વિડીયો બધા જ મિત્રોનું સ્વાગત છે। અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ભવાની માતાજીના મંદિરે। જેમાં એમ કહેવાય છે કે માતાજીનો અહીંયા અદ્ભુત ઇતિહાસ છે અને સંપૂર્ણ તમને ઇતિહાસ પણ જણાવવાનો છે। તો બને રહેજો આ બ્લોગમાં। અને સાથે મિત્રો અહીંયા માતાજીના 3 સ્વરૂપ પણ બદલે છે, એ પણ તમને જણાવવાનું છે। શું અહીંનો ઇતિહાસ છે એ પણ તમને જણાવવાનું છે। ચાલો તો માતાજીના દર્શન કરાવી તેમજ અહીંનો ઇતિહાસ જણાવીએ। આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા અથવા લોક દ્વારા જણાવવામાં આવેલ છે, તો આની ખાસ નોંધ લેજો। ભવાની મંદિરે આવીએ એટલે અહીંથી માર્કેટમાંથી આપણે જઈએ તો અહીંયા જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ લાગેલા છે, રમકડાના, સુંદડીના, શ્રીફળ। અહીંયા માતાજીનો ખૂબ સરસ મજાનો ઇતિહાસ છે, એ પણ આપણે જાણીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રીતે બના રહેજો। આખો વિડીયો જોશો તો તમને પ્રોપર જાણકારી મળશે। અત્યારે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો વ્યૂ આવે છે, જુઓ। અને આ છે ભવાની માતાજીનું મંદિર। માર્કેટથી આગળ આવીએ એટલે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં માં લખેલું સેલ્ફી પોઈન્ટ છે, એ પણ સરસ મજાનું અહીંયા સેલ્ફી આપણે પાડી શકીએ। અને ખૂબ સરસ મજાનું ખુલ્લું વાતાવરણ, અહીંનો વ્યૂ પણ તમે નિહાળી શકો છો। ચાલો તો હવે આપણે મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન કરાવી તેમજ અહીંનો ઇતિહાસ વિશે આપણે જાણીએ। તો આપણે અહીંથી ગેટેથી મિત્રો જઈએ છીએ અને માતાજીના દર્શન। ચાલો તો હવે મંદિરની અંદર જઈએ અને જોઈ શકો છો ધૂણો છે ખૂબ સરસ મજાનો, એના પણ આપણે દર્શન થાય છે। ચાલો તો હવે અહીંનો ઇતિહાસ જાણીએ આપણે બાપુ પાસેથી। ભવાની માતાનું મંદિર 5,500 વર્ષ જૂનું છે, જે ઋષિમુનિ જેનો શ્રી કૃષ્ણ ભગવાને આ મંદિર કર્યું એનો ઇતિહાસ છે। અને પછી આ માતાજીના પરસા વિશેની કંઈ માતાજીના પ્રસાદ અમે બહુ છે। મા ભવાનીના 3 સ્વરૂપ એટલે આખા દિવસમાં સવારે માતાજીનું બાળાવસ્થા હોય, બપોરે યુવાવસ્થા અને બપોર પછી ગઠપણ જેવું આ મૂર્તિની અંદર જળ થઈ જાય। તમારા મનની આસ્થા આવે તમને જરૂર દર્શન થાય। અહીં દર રવિવારે મેળો ભરે છે। દિવાળીમાં અહીંયા ગળદી હોય બહુ, દિવાળીનું વેકેશનમાં અહીંયા 1 મહિનો દિવસ સુધી ફૂલ ટ્રાફિક હોય છે। જેટલા મેળા થાય ને એ બધા અહીંયા ભવાની માતાના મંદિરે ઉજવાય છે। બાજુનું ગામ કચ્છ છે, એ પહેલાં કુંદનપુર હતું। આ ભવાની માતાનું મંદિર છે એ ગંગાવતી નગરી હતું, મહારાજા ભીમકની રાજધાની હતી। ભવા છે એ મધુમાવતી નગરી હતી, મહારાજા ભીમકની રાજધાની હતી। રુક્ષ્મણીજીનું શ્રી કૃષ્ણ ભગવાને અહીંથી લઈ જઈ અને દ્વારકા લઈ ગયા, ત્યાંથી માધવપુરમાં લગ્ન કર્યા હતા। ભગવાન અહીંથી લઈ ગયા હતા। અંદર છે ને એક શંકર ભગવાનનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો। તો જોઈ શકો છો આ બાપુ પાસેથી આપણે થોડોક ઇતિહાસ જાણ્યો છે અને માતાજીના તમે પણ દર્શન કરી શકો છો। તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ છે ને 1 નંબર મિત્રો આવે છે। તો મિત્રો અત્યારે આપણે મંદિરે છે ને દર્શન કરી અને બહાર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। અને સાથે અહીંયા દરિયા કિનારો છે, જુઓ તમે, ખૂબ સરસ મજાનો છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો। એક્ઝેક્ટ મિત્રો આ છે મંદિર મિત્રો ભવાની માતાજીનું, જોઈ શકો છો। ખૂબ સરસ મજાનો વ્યૂ આવે છે અને અહીંયા બાજુમાં છે મિત્રો અહીંયા સ્ટોલ લાગેલા છે, જુઓ, અને દરિયા કિનારો છે, ખૂબ સરસ મજાનું લોકેશન, જુઓ। તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ। મળીએ નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।